શરીરમાં થાક લાગતો હોય, વિટામિન B12 ઘટી જતું હોય, વિટામિન D ઘટી જતું હોય, પિંડીઓમાં કળતર થતી હોય, ત્યારે મોટે ભાગે આપણે શું કરીએ છીએ? રિપોર્ટ કરાવીએ છીએ અને વિટામિનની ગોળીઓ ગળી લઈએ છીએ. થોડાક સમય સુધી એ સારું રહે ને વળી પાછું થોડાક સમય પછી એ ઘટવા માંડે. આનો ઉપાય શું? આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં સુધી તમારી પાચન શક્તિ જઠરાગ્નિ નહીં સુધરે ત્યાં સુધી આ પ્રોબ્લેમ સતત રહેશે, શરીરમાં નબળાઈ આવતી જશે. આયુર્વેદમાં આદુનો એક મસ્ત પ્રયોગ કહેલો છે કે જેને ગુળ અદરક પ્રયોગ કહેવાય છે. આ પ્રયોગ વ્યવસ્થિત રીતે કરવાથી તમારા શરીરમાં બધા જ પ્રકારના વિટામિન ઉણપ દૂર થશે, કારણ કે આ પ્રયોગ તમારી પાચન શક્તિને 3 ગણો વધારી દેશે. મિત્રો, આ પ્રયોગ એક માત્ર એવો પ્રયોગ છે કે જે વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો તમારા ખોરાકમાંથી જ શરીર વિટામિન B12, વિટામિન D બધું બનાવવાનું શરૂ કરશે અને યોગ્ય રીતે પોષણ મળશે. જે લોકોને પોષણની ખામી સતત રહેતી હોય એ લોકોએ પોષણ બહારથી લેવાની જરૂર નથી, પણ આદુનો આ પ્રયોગ કરવાની જરૂર છે. આદુના આ પ્રયોગ વિશે જાણવા માગતા હો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આના ઉપર હું એક ડિટેલ વિડીયો જરૂર બનાવીશ.